બાપારામ તમારી જય જય હો, બાપારામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, હે રાધે શ્યામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, હે સીતારામ તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, બોલો રાધે રાધે રામ રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયન્ત વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ સર્વદા સર્વકારેષુ નાસ્તિ તેષા અમંગલમ એષાં હૃદય સ્થિતો ભગવાન મંગલાયતનો હરિ વ્યાસાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મવિદ્યે વશિષ્ઠાય નમો નમઃ ચતુર્વદનો બ્રહ્માર્દ્રિવારુર્વરો હરિ અવાલલોચનમ શંભુર્ભગવાન બાદરાયણ શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ તત્વાનાં પરિસંખ્યાં લક્ષણં હેતુલક્ષણાં પુરુષારાર્ધનવિદ્ધિર્યોગમ્યા ધ્યાયિત્મિકસ્યં ચ ભગવાન શ્રી કૃષ્ણની કથા માલાણી પરિવારને આંગણે સર્વના શ્રેય માટે, સર્વના ઉદ્ધાર માટે
આજની કથા જેમાં ભગવાન શુકદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કથા કહેવામાં આવે કે હે રાજા, પરીક્ષિતે પ્રશ્ન કર્યા છે ભગવાન શુકદેવજી કે બાપજી, માણસનો અંત સમય નજીક હોય જીવાત્માનો, એવા સમયે કોનો આશ્રય લેવો, કોનું ભજન કરવું, કોનું શરણ લેવું, કયું કર્મ કરવું જેનાથી મૃત્યુ મંગલમય બને. ભગવાન શુકદેવજી રાજા પરીક્ષિતને દિવ્ય કથા કહે છે કે રાજન, કર્મો તો અનેક પ્રકારના છે. કર્મોથી આ સૃષ્ટિ ભરેલી છે. રાજન, આ બ્રહ્માંડનું અંદર ને બહાર પરિણામ માપ પણ ઘણું મોટું છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા અહીંયા બતાવવામાં આવી છે શુકદેવજી દ્વારા કે ઇષ્ટ કર્મ, કામ્ય કર્મ, વ્યવહારિક કર્મ અને આત્મકલ્યાણ કર્મ. ઇષ્ટ કર્મ આપણા ઈષ્ટદેવ જે હોય એની સેવા, એની પૂજા વિવિધતા રીતે આપણે કરવી જોઈએ. આપણે જે ધર્મને માનતા હોઈએ, જે આપણો ઈષ્ટદેવ હોય એની પૂજા આપણે કરવી જોઈએ. ત્યાર પછી સિદ્ધિને પ્રાપ્ત કરવા માટેના કર્મો પણ કયા છે, વિવિધ કર્મો બતાવ્યા. ભગવાન શુકદેવજી કહે, રાજા પરીક્ષિત, ભગવાન નારાયણની આજ્ઞાથી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના કરવામાં આવી છે. 10 સૃષ્ટિ, 10 પ્રકારની સૃષ્ટિ નિર્માણ થઈ, ભાગવતજીની અંદર બતાવ્યું. અને પરમાત્માનું રૂપ તો એવું છે કે એનો કોઈ અંત નથી. નહીં તવ આદિ મધ્ય, ભગવાનનો કોઈ અંત નથી. પરમાત્મા તત્વ એવું છે કે એને કોઈ જાણી શક્યું નથી. છતાં હે રાજન, જ્યારે ભગવાનની ઈચ્છા થઈ ત્યારે એણે નાભીમાંથી કમળને ઉત્પન્ન કર્યું. કમળની અંદર બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. જે બ્રહ્માજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી ત્યારે જળ દેખાણું. અહીંયા હેમાદ્રીની કથા પણ બતાવવામાં આવી છે બીજા સ્કંદની અંદર. શુકદેવજી કહે, રાજન, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના થઈ. દક્ષ પ્રજાપતિ આદિની ઉત્પત્તિ કરવામાં આવી. દક્ષ મહારાજના સંતાનો દ્વારા આ સૃષ્ટિની રચના થઈ. પછી એના સંતાનો જ્યારે વૈરાગી બન્યા, પછી દક્ષ મહારાજની કન્યાઓ ઉત્પન્ન થઈ. જે કન્યાઓ ક્રમે ક્રમે ઋષિમુનિઓ દેવતાઓને પરણાવ્યા કે જેનાથી આ જગત ભરા, જગતના જીવોની ઉત્પત્તિ થઈ. પ્રજાપતિઓ, મનુષ્યો, દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, અસુરો, યક્ષો, કિન્નરો, બધાની ઉત્પત્તિની કથા અહીંયા દ્વિતીય સ્કંદની અંદર બતાવવામાં આવી છે. પણ હે રાજન, તું પરમાત્માનો પરમ ભક્ત છે. એવી જ રીતે પરમાત્માના પરમ ભક્ત એક વિદુરજી પોતાના કુટુંબીઓનો ત્યાગ કરીને તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. અને મૈત્રેય ઋષિને જ્યારે મળ્યા, એ સમયે મૈત્રેય ઋષિ અને બંને મહાપુરુષો જ્યારે મળ્યા ત્યારે બંનેની વચ્ચે સુંદર સત્સંગરૂપી કથા થઈ હતી, જેની કથા હું તને કહું છું. આમ કઈ દ્વિતીય સ્કંદને પૂર્ણ કરે. હરિઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તૃતીય સ્કંદની અંદર હે રાજન સર્ગલીલાનું વર્ણન બતાવવામાં આવ્યું છે.
एवमेक्तं पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन तत्त्वा स्वगृहीतमृद्दितम् एवमेतरपुरा पृष्टो मैत्रेयो भगवान् किलो। हे राजा परीक्षित, પોતાની સમૃદ્ધિ ને સગવડતા વાળા ઘરને છોડીને વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. ખૂબ બધું ઐશ્વર્ય વિદુરજીની પાસે હતું અને બીજું કે એટલા બધા બુદ્ધિશાળી વિદુરજી હતા, એટલા બધા નીતિમાન પણ વિદુરજી હતા કે વિદુરજીની સલાહ લેનાર ક્યારે દુઃખ નો અનુભવે. આવા જ્ઞાની બુદ્ધિશાળી વ્યક્તિ હતા વિદુરજી. પણ એણે હસ્તિનાપુરનો ત્યાગ કર્યો અને પછી મૈત્રેય ઋષિને મળ્યા. કેમ કે બુદ્ધિના ઘણા પ્રકાર છે આપણે ત્યાં. સત્વ બુદ્ધિ, રાજસ બુદ્ધિ, તામસ બુદ્ધિ, મતિ, મહામતિ, મંદમતિ, સુમતિ, કુમતિ, આવા ઘણા પ્રકાર છે એના. મતિ માણસોમાં 80% હોય આપણામાં, કે આપણું પોતાનું હોય નજીક રાખીને બીજાના એમ કહીએ કે તમે આમ કરો, આને મતિ કહેવામાં આવે. આપણને ક્યાંય મુશ્કેલી ન પડવી જોઈએ, આને મતિ કહેવામાં આવે. પોતાનું જ સ્વાર્થ ઈચ્છે એને મતિ. શિયાળાની ખૂબ ઠંડી હોય, ભયંકર ટાઢ પડતી હોય અને પછી કોઈ વ્યક્તિ સજ્જન હોય ને સારો હોય, એ આપણને એનું ઓઢવાનું આપણને આપી દે. આપણે ધ્રુજતા હોઈએ ત્યારે પછી આપણે ઓઢી લઈ, આપણને ટાઢવાથી બંધ થઈ જાય. પછી ક્યારે આપણે એવો વિચાર નથી કર્યો કે એનું શું થયું. આપણને ઠંડી વાતી બંધ થઈ ગઈ ને પછી હવે એનું જે થાય એને આપણને આપી દીધું. આનું નામ મતિ. પોતાનું જ બરાબર ગોઠવાઈ જાય, બીજાનું જે થવું હોય થાય. પછી મહામતિ કે જગતના ઉદ્ધાર માટે, બીજાના કલ્યાણ માટે, બીજાના શ્રેય માટે પ્રયત્ન, અથાગ પ્રયત્ન કરે તન મન ધનથી, એને મહામતિ પણ કહેવામાં આવે. આટલું મોટું ભવ્ય આયોજન આપણે જે કર્યું છે એ બધાના કલ્યાણ માટે કર્યું. આ મહામતિનું કર્મ છે કે સારી બુદ્ધિ, જે સાત્વિક બુદ્ધિ છે, ભગવાન ઠાકોરજીને પ્રસન્ન કરવા માટેની, પિતૃઓનો ઉદ્ધાર કરવા માટેની, જગતના જીવોનું કલ્યાણ કરવા માટેની. આપણા પિતૃઓનો ઉદ્ધાર તો છે જ શ્રીમદ ભાગવતમાં, પણ એ સિવાય અન્ય જીવો જે ભાગવતને શ્રવણ કરે એનું પણ કલ્યાણ સમાયેલું છે. ભાગવત સાંભળે તો મહામતિ. પછી કહ્યું છે કે મંદમતી. રામાયણમાં મંથરા હતી કે જ્યાં એને કોઈ જાતનો ફાયદો થાય એમ ન હોય તોય બીજાનું બુરું કરવું, આને મંદમતી કહેવામાં આવે. પોતાને ક્યાંય ફાયદો હોય જ નહીં છતાં પણ બીજાનું બગાડે, આને મંદમતી કહેવામાં આવે. નહીતર એને કંઈક ફાયદો હોય ને કોઈનું બુરું કરે એ તો બરાબર, પણ એને ક્યાંય ફાયદો જ ન હોય છતાં પણ બીજાનું બુરું કરે, આને મંદમતી. અને મંથરાએ આટલું બધું ગોઠવ્યું, આટલું બધું કરાયું. ભગવાન રામનો 14 વર્ષનો વનવાસ, અયોધ્યાના રાજકુટુંબને છિન્ન ભિન્ન કર્યું, પણ એમાં મંથરાને તો ક્યાંય ફાયદો જ નહોતો, છતાં મંથરાએ આવું બધું કરાયું. આને મંદમતી કહેવામાં. અને કુમતી છે, એ બીજાનું જ બુરું કરે, એને કુમતી કહેવામાં આવે. જ્યારે વિદુરજી એ તો સત્વ બુદ્ધિ વાળો વ્યક્તિ છે. વિદુરજી એ પરમ જ્ઞાની છે, બહુ વિશાળ બુદ્ધિ છે વિદુરજીની અંદર. એને ધૃતરાષ્ટ્રને સમજાવવા ખૂબ કોશિશ કરી, ઘણા પ્રયત્નો કર્યા છે કે પાંડવોનો હિસ્સો તમે પાંડવોને આપી દો. હે મહારાજ, તમારું કર્તવ્ય છે, તમારા ભાઈ રાજા પાંડુ જે સ્વર્ગવાસ થયો છે જેનો, અને એમના સંતાનો નાના છે, કુંતાજી છે એકલા, આટલા બધા સંતાનોનો નિર્વાહ કેમ કરી શકે?
પાંડવોનો હિસ્સો તમારે પાંડવોને આપવો જોઈએ, અને આપ તો વડીલ છો કુળના. ધૃતરાષ્ટ્રને સમજાવે છે વિદુરજી. ત્યારે ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હે વિદુરજી, તમારા શબ્દો તો અમૃત સમાન છે. તમે મને નીતિનું જ્ઞાન આપો છો અને કહો છો એ યોગ્ય છે, પણ એવું બધું હું કરું તો મારો પુત્ર દુર્યોધન નારાજ થાય, એટલે મારા પુત્રને રાજી રાખવા તમે કયો એવું ન કરી શકું. પુત્ર મોહમાં એટલા બધા અંધ બન્યા ધૃતરાષ્ટ્ર કે પતન નિર્માણ થયું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ અતિ જ્યારે મોહ આપણામાં આવે ત્યારે પતન નિર્માણ થાય છે. તો ધૃતરાષ્ટ્રએ કહ્યું કે મહારાજ, આપ કહો છો એ સત્ય છે, ધર્મની વાત છે, પણ મારાથી એ શક્ય બને એમ નથી. તો મારો પુત્ર નારાજ થાય. એટલે વિદુરજીએ સમજાવ્યા. પછી દુર્યોધનને સમજાવવાની કોશિશ કરી. ત્યારે દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું છે કે કાકા, તમે હંમેશા પાંડવોના પક્ષમાં રહ્યા છો અને કાયમ રહેશો. અમને તમારા જ્ઞાનની કે માર્ગદર્શનની જરૂર નથી. આવું ઘોર અપમાન વિદુરજીનું કર્યું. અને વિદુરજીએ વિચાર્યું કે હવે જે હસ્તિનાપુરમાં થવાનું છે એ આપણાથી જોવાય નહીં. એટલે એણે નક્કી કર્યું, ધનુષ્ય બાણ જે હતા ધૃતરાષ્ટ્રના દ્વારે મૂક્યા અને આજ્ઞા માગી, રજા માગી. હવે મને આજ્ઞા આપો મહારાજ, મારે યાત્રા કરવા માટે જવું છે. હવે મારે આમાં જીવવું નથી, આવું બધું જોવું નથી. અને વાતે સાચી ભાઈ, મહાભારત નિર્માણ થવાની તૈયારી હતી ને ત્યારે માતા સત્યવતીને લેવા માટે ભગવાન વેદવ્યાસ આવ્યા. અને માતા સત્યવતીને કહ્યું કે માં, આપ મારી સાથે વનની અંદર વિચરણ કરો, વનમાં તપશ્ચર્યા કરો, અને તમારું છેલ્લું જીવન છે એ ભગવાનમય ભક્તિમાં પૂર્ણ કરો. હવે જે હસ્તિનાપુરની અંદર શરૂ થશે આપ જોઈ નહીં શકો માં. આવું વેદવ્યાસે અગાઉ કહ્યું. સત્યવતી માતાને લઈને વેદવ્યાસ જ્યારે નીકળ્યા ત્યારે રસ્તામાં ધૃતરાષ્ટ્ર મળ્યા. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે માં, આપ જો રાજભવન છોડીને જતા હો તો મારે પણ તમારી સાથે વનની અંદર આવવું છે. મારે અહીંયા રહીને શું કરવું? મારે હવે વૈરાગ લેવો છે. ત્યારે વેદવ્યાસે કહ્યું, ધૃતરાષ્ટ્ર, તમારે વૈરાગ લેવાની જરૂર નથી. તમે રાજા છો, રાજા પ્રજાને છોડીને જાય પ્રજા અનાથ બને. પણ એક વાત યાદ રાખજો મહારાજ, કે તમારું છે એટલું જ તમે તમારી પાસે રાખજો, બીજાનું લેવાની વૃત્તિ રાખતા નહીં, એટલે તમારામાં વૈરાગ હશે. એટલે એક દ્રષ્ટિ ઈશારો કર્યો વેદવ્યાસે કે પાંડવોનો ભાગ પાંડવોને નહીં આપો તો આ બધું પતનની શરૂઆત થશે અને આમાંથી યુદ્ધ નિર્માણ થશે. અગાઉ ચેતવણી આપી, મહારાજ તમારું છે એટલું જ તમે સ્વીકારજો, અન્યનું લેવા માટેની મનોવૃત્તિ ન રાખતા. તો આજ વિદુરજી ઘરબાર છોડીને નીકળી ગયા અને મૈત્રી ઋષિના ફરતા ફરતા એકવાર મૈત્રી ઋષિને મળ્યા. અને બંને ભક્તો મળ્યા, બંને અનન્ય ભગવત ભક્તો છે કે 4 મિલે ને 64 ખિલે ને 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. આવી સ્થિતિ વિદુર અને મૈત્રી ઋષિ મળ્યા ત્યારે એટલા બધા હર્ષિત બન્યા, બંને ભેટી પડ્યા છે. પછી બંને બેઠા. વિદુરજીએ કહ્યું, હે મહાત્મા, પૃથ્વી ઉપર ભગવાને અવતાર લીધો અને ભગવાને જે દિવ્ય લીલા કરી એની કથા મને સાંભળવાની ઈચ્છા થઈ છે. અને બીજું કે હસ્તિનાપુરનું શું થયું? કહ્યું કે હસ્તિનાપુરનું તો પતન થઈ ગયું, કૌરવોનો વિનાશ થઈ ગયો, પાંડવો ધર્મરાજ યુધિષ્ઠિર હવે રાજા બન્યા છે. એવી દિવ્ય કથા એને સંભળાવવામાં આવી. વિદુરજી બહુ રડ્યા છે જ્યારે આ કુળની આ પતનની વાત સાંભળી કે એટલા બધા કૌરવોનો વિનાશ થયો કે વિનાશ થઈ ગયો. અધર્મ છે એનામાં.
અને ધૃતરાષ્ટ્ર પણ મેં એમ સાંભળ્યું છે ઘરબાર છોડીને જતા રહ્યા, સપ્તસ્ત્રોત ગંગાની ધારાએ પતિ પત્ની તપશ્ચર્યા કરે છે, એણે પણ રાજભવનને છોડી દીધું છે. વિદુરજી રડવા લાગ્યા. મૈત્રેયજી આશ્વાસન આપ્યું અને ત્યાર પછી વિદુરજીને કહ્યું કે મહારાજ તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે જ્યારે હોય ત્યારે એવું કહો છો કે હું દાસીનો પુત્ર છું, મારું મહત્વ શું હોય, મારું મહત્વ શું? નહીં મહારાજ, આપ દાસી પુત્ર નથી મહારાજ, તમે પૂર્વ જન્મમાં યમરાજા હતા. એની કથા કહેતા ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને આ રીતે કહે છે કે રાજન, વિદુરજી પૂર્વે યમરાજ હતા, એમાં એકવાર એક રાજાના રાજ્યમાં ચોરી થઈ. એ ચોરીનું આળ માંડવ્ય ઋષિની ઉપર નાખવામાં આવ્યું. માંડવ્ય ઋષિને પકડીને રાજાની સભામાં લઈ ગયા. પછી એને કહ્યું કે મહાત્મા થઈને ચોરી કરો. આવું બધું ઘણું કહ્યું અને મહાત્માને પછી એક પણ શબ્દ મહાત્મા માંડવ્ય ન બોલ્યા. રાજાએ કહ્યું કે આ મહાત્મા થઈને ચોરી કરે, આને શૂળીએ ચડાવો. એટલે શૂળી તૈયાર કરી અને માંડવ્ય ઋષિને શૂળીએ ચડાવ્યા. શૂળી તૂટી ગઈ. ફરી વખત પ્રયત્ન કર્યો, ફરી વખત શૂળી તૂટી ગઈ. ત્રીજી વાર પ્રયત્ન કર્યો, શૂળી તૂટી. ત્યારે રાજાએ માંડવ્ય ઋષિના પગ પકડ્યા કે મહારાજ, માંડવ્ય શાપોદ્વાનમ પ્રજાસયવનો વપઃ. હે મહારાજ, આપ મને શ્રાપ ન આપતા. માંડવ્ય ઋષિએ કહ્યું કે મારે તને કાંઈ નથી કહેવું, આનો ન્યાય મારે યમરાજ પાસે માગવો છે. સદેહે યમરાજની પાસે યમપુરીની અંદર માંડવ્ય ઋષિ ગયા અને સદેહે યમપુરીમાં કોઈ જીવ આવ્યો, બધા જ ભયભીત બન્યા અને યમરાજા પણ ગભરાઈ ગયા. યમરાજાના દરબારમાં જઈ અને માંડવ્ય ઋષિએ કહ્યું કે હે યમરાજ, મને ન્યાય આપ. મૃત્યુ લોકની અંદર મને 3 વખત શૂળીએ ચડાવવામાં આવ્યો. મારું એવું કયું કર્મ છે મારા જીવનનું કે મારે શૂળીએ ચડવું પડે? આ ઋષિને એના જીવનનો કેટલો ભરોસો હશે, પોતે કેવું જીવાય એનો કેટલો એને વિશ્વાસ હશે કે યમરાજાની પાસે ન્યાય માગ્યો. આપણું જીવન તો એવું હોવું જોઈએ કે આપણને આપણની બધી ખબર હોય, બીજાની ખબર આપણે રાખીએ છીએ, આપણે પોતાની નથી રાખતા. બીજાએ શું કર્યું એ બધી આપણને ખબર હોય, પણ આપણે શું કર્યું એની આપણને ખબર નથી. તો રાખવાની જરૂર એ છે કે આપણે શું કર્યું. આજ માંડવ્ય ઋષિએ ન્યાય માગ્યો કે હે યમરાજ, બતાવો મને કે મારું એવું કયું કર્મ કે મારે 3 વખત શૂળીએ ચડવું પડ્યું. યમરાજા ન્યાય ન કરી શક્યા. ત્યારે ગોળ ગોળ વાતમાં એવું કહ્યું કે મહારાજ, તમે બાલ્ય અવસ્થામાં હતા એ સમયે પતંગિયાના શરીરમાં 3 વખત શૂળ ભોંકી હતી, એના કર્મનું આ ફળ છે તમને. આવો એને જવાબ આપ્યો. અન બે ક્યાં મહાત્મા, હે રાજા, તને ખબર નથી, યમરાજ થઈને બેઠો ને તને ખબર નથી કે બાળક જ્યાં સુધી 3 વર્ષ ઉપરનું ન થાય ત્યાં સુધી એને કર્મ લાગતું નથી. આમ તો 5 વર્ષનો નિયમ છે. ઈ અજ્ઞાનતામાં અણસમજમાં જે કર્મ કરે એ બાળકને લાગતું નથી, પણ ઈ કર્મ એના માતા પિતાએ ભોગવવું પડે છે. હા, એવું નહીં સ્વીકારી લેતા તો પછી છોકરાને પાપ કરવાની છૂટ આપી દઈ, પણ ઈ એના માતા પિતાને ભોગવવું પડે. પછી યમરાજા ન્યાય ન કરી શક્યા, કાંઈ જવાબ ન આપી શક્યા. ત્યારે માંડવ્ય ઋષિ એનો શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર તમારે જન્મ લેવો પડશે અને એ એક દાસીની કુખે તમારો જન્મ થશે. જગતમાં દાસી પુત્ર તરીકે તમે પ્રસિદ્ધ થશો. પૂર્વ જન્મના હે વિદુરજી, આપ યમરાજ છો મહારાજ, જેના કારણે આપમાં એટલી બુદ્ધિ, આટલું જ્ઞાન છે, એટલો ન્યાય છે તમારામાં. હે મહારાજ, આમ કઈ 10 વિધ સૃષ્ટિ, 10 પ્રકારની સૃષ્ટિ બતાવી. મૈત્રી ઋષિ કહે છે
કે 24 તત્વ જ્યારે હે વિદુરજી હલન ચલન ન કરી શક્યા, મહતત્વ અહંકાર 3 પ્રકારના, કર્મેન્દ્રિય 5, જ્ઞાનેન્દ્રિય ભૂત પૃથ્વી જળ આકાશ વાયુ તેજ તન્માત્રા ગંધ રસ શબ્દ સ્પર્શ રૂપ મન, આ બધા તત્વો છે આપણા શરીર. એમાં બધા જ તત્વો એવા છે, જળ તત્વ છે, પૃથ્વી તત્વ છે, એમાં એક વાયુ તત્વ મહત્વનું બતાવવામાં આવ્યું. જળ તત્વ આપણામાં ઓછું હોય અથવા તો જળ તત્વ ન હોય તો એના વગર થોડું ઘણું ચાલી શકે, પૃથ્વી તત્વ વગર ચાલી શકે, અગ્નિ તત્વ વગર ચાલી શકે, પણ વાયુ તત્વ વગર ચાલી ન શકે. આપણે શ્વાસ લઈએ છીએ એ હવા છે. વાયુ તત્વ જ્યારે ઘટે, આ કોરોનામાં ઈ જ ઘટ્યું ને જાજુ, શ્વાસ લેવાની તકલીફ આપણને ઘટી હતી જાજુ. ઈ તત્વ જ્યારે આપણને છોડી દે ત્યારે આપણો શ્વાસ રૂંધ થવા લાગે ને મૃત્યુની નજીક આપણે પહોંચી. 24 તત્વ જ્યારે હલન ચલન ન કરી શક્યા ત્યારે 25મું તત્વ પરમાત્માનું તેજ એની અંદર પધરાવવામાં આવ્યું. કાલ સંજ્ઞા તદા દેવી બિભ્રત છંદિયા પુરુક્રમા ત્રયો વિશ્યંતિ નામો યુગાપદા વિશતમમ. પરમાત્મા તત્વ આપણી અંદર રહેલું છે. આપણું જે તેજ છે, આપણું જે મહત્વ છે, આપણું જે માન છે, આપણી જે પ્રતિષ્ઠા છે, આ બધું જ પરમ તત્વ પરમાત્માના આપેલા આત્માના હિસાબે છે. આપણામાં જે તેજ છે એ ભગવાનનો આપેલો આત્મા છે. આત્મા રૂપે તેજ જ્યારે ભગવાન આપણામાંથી ખેંચી લે પછી આપણું શરીર નિંદનીય ગણવામાં આવે છે. પછી આને કોઈ સ્પર્શ કરતું નથી, પછી એને શબ કહેવામાં આવે. આત્મા જ્યારે વયો જાય ને પછી એને શબ કહેવામાં આવે. પછી એ નિંદનીય ગણાય, એને કોઈ સ્પર્શ ન કરે, બધા એનાથી ડરે. હા, તમે જુઓ ભગવાનની લીલા કેવી. આપણામાં આત્મા હોય ત્યાં સુધી બધા આપણને સ્વીકારે, જ્યારે આત્મા વયો જાય ત્યારે બધા દૂર દૂર ભાગે આપણાથી, અને પછી ઉતાવળ કરે ભાઈ હવે મોડું કરો. આત્મા જ નથી, ભગવાનનું તેજ વયું ગયું એટલે આ શરીરની કોઈ કિંમત નથી. આ દેહ અડતાય બીવે. તો એની પણ ઘણી બધી ક્રિયાઓ ગરુડ પુરાણમાં બતાવી છે કે ભાઈ સોનાની શલાકાનો વિક્ષેપ કરવો, મરનારને સોનું આપવું. હવે અત્યારે તો પહેર્યું હોય એ આપણે કાઢી લઈ, આપવાનું એક કર્યું. નહીતર મરનાર હોય ને એના શબ ઉપર સોનાની શલાકા, સોનાની સળીઓ મૂકવી પડે. 2 નાકના ભાગમાં, કાનના ભાગમાં, 2 હાથમાં, કંઠ ઉપર. આવા બધા ઘણા નિયમો તો એવા છે આપણા શાસ્ત્રના. પણ હવે અત્યારે તો આપણે એ કાળજી રાખીએ, સોનું પહેર્યું હોય તો કે ભાઈ 2 જણા એ વીંટીયું કાઢી લેજો. આ શરીરની કોઈ કિંમત નથી, આની અંદર રહેલો આત્મા પ્રભુની કિંમત છે. એનું જે તેજ છે એટલે જ આપણી કિંમત છે, બાકી તો નિંદનીય ગણવામાં આવે. તો ભગવાન વિદુરજીએ કહ્યું, મૈત્રેય ઋષિએ કહ્યું કે હે વિદુર, 10મી સૃષ્ટિની અંદર પરમ તત્વ પરમાત્મા છે, પણ શરીરની અંદર મહત્વનું મન છે કે જે ચંચળ છે, આમથી આમ ફર્યા કરે છે. 10મી સૃષ્ટિની રચનાની દિવ્ય કથા કહેવામાં આવી કે પ્રથમ સૃષ્ટિ મહતત્વથી બનેલી છે. આ ત્રિગુણાત્મક સત્વ રજ તમ અને વિષમતાથી સર્જાયેલી છે. બીજી સૃષ્ટિ અહંકારથી બનેલી છે અને ત્રીજી સૃષ્ટિ ભૂત સર્ગોથી બનેલી છે. ચોથી સૃષ્ટિ ઇન્દ્રિયોથી બનેલી, 5મી સૃષ્ટિ સાત્વિક અહંકારથી, 6ઠી સૃષ્ટિ એ અવિદ્યારૂપી અહંકારથી બનેલી છે, 7મી વૈકૃતિક છે અને 8મી મોહની છે, અને ત્યાર પછી ફળ આપનારી છે, અને ત્યાર પછીની સૃષ્ટિ જે છે એ કલ્યાણ અર્થની છે. વેલા વેલીઓ આ 6ઠી સૃષ્ટિ, એવી રીતે એના 10 પ્રકારની સૃષ્ટિ એવા વિભાગ કરવામાં આવે.
કે વિશ્રાંતા સૃષ્ટયો યો સર્ગાપતિ. કોઈ સૃષ્ટિ એવી છે વૃક્ષ વેલાઓની કે જે પરોપકાર માટે જીવન જીવે છે. વૃક્ષોની સૃષ્ટિ એવી છે, પશુઓમાં પણ પરોપકાર કરનારા ઘણા છે. એવી રીતે હે વિદુરજી, મનુષ્યોમાં પણ પરોપકાર માટે જીવે એવા જીવાત્માઓ ઘણા છે કે બીજાના હિત માટે જન્મ ધારણ કર્યો. ત્યાર પછી કાળ સમયનું માપ કયું. કાળ સમયનું માપ તો ઘણું લાંબુ છે, પણ બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્ય બતાવ્યું. એમાંથી બ્રહ્માજીના 50 વર્ષ વીતી ગયા. 51મું વર્ષ, પહેલો જ માસ, પહેલો જ પ્રહર, શ્વેતવરાહ નામનો કલ્પ, અને 7મા વૈવસ્ત મન્વંતરનું રાજ્ય છે. આવી રીતે બ્રહ્માજીની આયુષ્ય બતાવવામાં આવી છે. ત્યાર પછી માનવી સૃષ્ટિ. મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું કે માનવી સૃષ્ટિની અંદર વર્ષોની વ્યવસ્થા કરવામાં આવી, વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા કરવામાં આવી. અને હે રાજન, પ્રજાપત્ય બ્રહ્મા આદિ દેવતાઓ એની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી 7 સુરોની રચના કરવામાં આવી. સમુદ્ર, પર્વતો આ બધું ભગવાન દ્વારા રચવામાં આવ્યું. અને 7 સુરની પણ રચના કરવામાં આવી છે. અને પછી મૈથિન સૃષ્ટિનો આરંભ બતાવવામાં આવ્યો છે. તદા મિથુન્યાહ પ્રજાહો ધામ્યો વૃત્તિનારઃ. મનુ મહારાજના 5 સંતાન, 2 પુત્ર, ઉતાનપાદ અને પ્રિયવદ, અને 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 5 સંતાનો દ્વારા પ્રજાની ઉત્પત્તિ થઈ કે જેના દ્વારા જગત ભરાયું છે. મનુ મહારાજે પોતાની 3 કન્યાના લગ્ન કર્યામાં આકૃતિ પ્રજાપતિ રુચિ ઋષિને પરણાવી, દેવહૂતિ તપસ્વી કરદમ ઋષિને પરણાવ્યા, પ્રસૂતિ પ્રજાપતિ દક્ષ મહારાજને પરણાવ્યા. 3 કન્યાઓના સંતાનમાંથી માનવ સૃષ્ટિનું નિર્માણ થયું છે. આદિ પિતા મનુ છે. મનુ મહારાજના સંતાનો હોવાને કારણે આપણે મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ. આ સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્માજીએ આ સ્તુતિ કરી, ભગવાનની પૂછ્યું કે આ જળની ઉપર તો જીવ સૃષ્ટિ નિર્માણ ન થાય, જીવ સૃષ્ટિની આપ આજ્ઞા કરો છો, તો આ બધાને રાખવા શેના ઉપર? કેમ કે પૃથ્વી તો રસાતળની અંદર છે. આપ પૃથ્વીને જ્યારે બહાર લાવો તો એના ઉપર જીવ સૃષ્ટિ નિર્માણ થાય. આમ ભગવાનને સ્તુતિ કરવામાં આવી. એ સમયે મૈત્રી ઋષિએ કહ્યું કે હે વિદુરજી, ઇત્યાદિશ્યાવતો નાસા વિવારાસ્તસાનદ્ય વરાહતો કો નિર્માંગ પરિણમાણક. બ્રહ્માજીના જ જમણા નસકોરામાંથી એવું ભગવાને વરાહ એવું રૂપ લીધું. ભગવાન રસાતળની અંદર ગયા અને વરાહ નારાયણ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ વરાહ એવું ભૂંડનું રૂપ લઈ અને પૃથ્વીનો ઉદ્ધાર કરીને પૃથ્વીને બહાર લાવ્યા પોતાની દાઢ ઉપર. બ્રહ્માજી દ્વારા ભગવાન વરાહની સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી છે. આમ પૃથ્વીને સ્થાપિત કરી પછી પૃથ્વીને સ્થિર કરવા માટે દિગ્પાલ એવા દેવતાઓની રચના કરવામાં આવી. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત, વરુણ, વાયુ, કુબેર, સોમ આ ઇત્યાદિ દેવતાઓ જે પૃથ્વીની રક્ષા કરે. આપણી ચારે બાજુ પૃથ્વીમાં દેવતાઓ રહેલા છે. ત્યાર પછી ભગવાને 8 હાથીઓની રચના કરી જેને ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, સાર્વભૌમ, સુપ્રતીક આવા હાથીઓ કે જેની સુંઢ વડે પૃથ્વી સ્થિર થાય. પછી પોતાની આધાર શક્તિ અને એના ઉપર પૃથ્વી સ્થિર થઈ છે કે જેના ઉપર માનુષી સૃષ્ટિ નિર્માણ થઈ છે. પ્રજાપતિ દક્ષ મહારાજે પોતાની એક કન્યા દીતિ મરીચિના પુત્ર કશ્યપને પરણાવ્યા હતા, જેનું દાંપત્ય ખૂબ સુખી હતું. પવિત્ર જીવન જીવતા એમાં એક વખત દીતિ
સંધ્યા સમયે કામાવેશમાં આવ્યા અને અનુચિત માંગણી પોતાના પતિની પાસે કરી અને કશ્યપ ઋષિએ પોતાના પત્નીને સમજાવવા પૂરતા પ્રયત્ન કર્યા. કેમ કે સંધ્યા સમયે ભગવાનનો કાળ છે. સંધ્યા સમયે આમ તો અસુરો પણ ભ્રમણ કરતા હોય, રાક્ષસો પણ ભ્રમણ કરતા હોય, મલિન તત્વો પણ ભ્રમણ કરતા હોય. સંધ્યા સમયે બને ત્યાં સુધી બાર આંટા ન મરાય. ડોંગરેજ દાદા એવું કહેતા કે સંધ્યા સમયે બને ત્યાં સુધી ક્યાંય ઘૂમવું નહીં અને ભગવાનનું આરાધન કરવું. સંધ્યા સમયે ભગવાનની સેવા પૂજા કરવી, ઘરમાં ધૂપ દીપ ઇત્યાદિ કર્મ કરવા. સંધ્યા સમય બહુ મહત્વનો છે. અને એક પ્રાતઃ સમય સવારનો, બે ટાઈમ આપણે સેવા પૂજા કરવી જોઈએ. સવાર અને સાંજ બે સમય જો આપણા સચવાય તો પરમાત્મા પ્રસન્ન બને છે. સંધ્યાનો સમય ભગવાન શિવના ગણો પણ ફરતા હોય, આસુરી વૃત્તિ પણ ફરતી હોય સંધ્યા સમયે. અને સંધ્યા સમયે ક્લેશ ન કરવો. ઘણી વાર એવું બને સંધ્યાના સમયે બધા ઘરમાં અલગ અલગ પોતાના વ્યવસાય થઈ ગયા હોય અને સાંજના સમયે બધા ઘરે આવે અને બધા ભેગા થાય, પછી નાની મોટી સમસ્યા હોય એને એકબીજા રજૂ કરે ને એમાંથી કલેશ ઉત્પન્ન થાય. બરોબર એ જ ટાઈમે ભગવાનને જ્યારે ભજવાનો સમય આવે ત્યારે કંકાસ શરૂ થાય. તો ભાગવતજીએ પણ ના કહી છે કે સંધ્યા સમયે બને એટલું મૌન રહેવું, સંધ્યા સમયે બને એટલું પ્રભુ સ્મરણ વધારે કરવું. એટલે આપણે આપણું કામ કરતા કરતા પ્રભુ નામ સ્મરણ સંધ્યા સમયે કરવું. સાંજનો સમય સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો, એવી જ રીતે પ્રાતઃ સમય પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો. તો દીતીએ આ રીતે માંગણી કરી, એના સંતોષવા કશ્યપજીની અનિચ્છા હોવા છતાં ઈચ્છા પૂર્ણ કરતા કશ્યપજીએ શ્રાપ આપ્યો છે પોતાની પત્નીને કે દેવી, આપે મારી પાસે નિંદનીય કર્મ કરાવ્યું છે. આપ મારા પત્ની છો, પણ મારો શ્રાપ છે કે તમારા ઉદરમાં જે સંતાનો જન્મશે એ રાક્ષસ હશે અને પૃથ્વીને ભારરૂપ બનશે. તમારા જે સંતાનો થશે. અનદિતિ ગભરાય, હવે શું કરું? પતિના પગ પકડ્યા, મને ક્ષમા કરો, હું સ્ત્રી છું, અજ્ઞાનતામાં આ બધું, હવે મને કઈક આશીર્વાદ આપ. ત્યારે કહ્યું કે દેવી, તમારા સંતાનો એવા થશે મહાન પ્રતાપી રાક્ષસ કે જેને મારવા માટે પરાજ પર બ્રહ્મને અવતાર લેવો પડશે અને ભગવાનના હાથે મરીને મોક્ષ પ્રાપ્ત કરશે. પણ દીતી, તમારા સંતાનો જે થશે એ અસુર હશે અને પૃથ્વીને ભારરૂપ થશે. આવો શ્રાપ કશ્યપજી દ્વારા દીતીને મળ્યો છે. સુખદેવજી કહે, રાજા પરીક્ષિત, આ રીતે દીતીએ આ ભયથી ગર્ભને ટકાવ્યો. 100 વર્ષ સુધી બાળકોને જન્મ ન આપ્યો, 100 વર્ષ સુધી. અને જન્મતાની સાથે જ બંને બાળકો એટલા બધા વિશાળ અને વિરાટ રૂપ થયા. ભાગવતમાં તો એવું કહ્યું કે એના મુકુટની અણી આકાશને અડવા લાગે. આવા ભયંકર રાક્ષસો થયા, મહાન પ્રતાપી રાક્ષસો. અને તમામ દેવતાઓ ભયભીત બન્યા છે. એશા ચૌતરવાહા વેલા ઘોરણા ઘોર દર્શના. શ્રાપને કારણે ભયંકર અસુરનો જન્મ થયો છે. ત્યારે ભગવાન મૈત્રેય ઋષિને વિદુરજીએ વચ્ચે પૂછ્યું કે આ બંને રાક્ષસો હતા કોણ? કે મહાન પ્રતાપી બન્યા જેને મારવા માટે ભગવાનને આવવું પડ્યું. ત્યારે મૈત્રેય ઋષિએ કહ્યું, તો વિદુરજી એ કથા તમે સાંભળો. અહીંયા કથા રાજા પરીક્ષિત, આમ તો કથા ઘણી જગ્યાએ હાલે. સૂતજી દ્વારા શૌનકાદિક ઋષિઓને કથા કહેવામાં આવે છે, બ્રહ્માજી દ્વારા નારદજીને કથા કહેવામાં આવે છે, સુખદેવજી દ્વારા પરીક્ષિતને કથા કહેવામાં આવે છે, મૈત્રી ઋષિ દ્વારા વિદુરજીને કથા કહેવામાં આવે છે, અને મારા દ્વારા તમને કહેવામાં આવે. એટલી જગ્યાએ આ કથા હાલે.
આ એક જ કથા નથી હાલતી, આ ઘણી હાલ. ભગવાન મૈત્રી ઋષિએ કહ્યું, વિદુર સાંભળો, તમ એકદા બ્રહ્મવતો વૈકુંઠ્યામલાત્માનમ વયો વૈકુંઠ નિલયમ સર્ગલોકમ મયસ્કૃતામ તેજો વિહંત્યા ભગવાન કુલશીલો તમ એકદા ભાગવતો વૈકુંઠ્યા સમાલાતાત્મનઃ. બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનક અને સનાતન વૈકુંઠની અંદર ભગવાન નારાયણનું દર્શન કરવા માટે ગયા. આ રાક્ષસો કોણ હતા એની કથા કહે. એ સમયે ભગવાનના બે દ્વારપાળો જય અને વિજય નામના દ્વારપાળોએ મહાત્માઓને ભગવાનનું દર્શન કરતા અટકાવ્યા કે અત્યારે ભગવાન શયન કરે છે, ભગવાન અત્યારે આરામમાં છે, અમે તમને દર્શન નહીં કરવા દે. સનત કુમારોએ કહ્યું કે બ્રાહ્મણો માટે, સાધુઓ માટે ક્યારે મંદિરના દ્વાર બંધ ન હોય. તમે અમને ભગવાનનું દર્શન કરતા અટકાવો છો કે હા અમારું કર્તવ્ય છે, અમે તમને અંદર નહીં જવા દે. ત્યારે સનત કુમારોએ કહ્યું કે ભગવાનને જઈને અમારી વિનંતી તો સંભળાવો કે ભાઈ સનત કુમારો આવ્યા છે, ભગવાન જો એમ કહે કે ભાઈ નહીં અંદર ન આવવા દેતા તો અમે જતા રહેશું, પણ અમારો પ્રશ્ન ભગવાન સુધી પહોંચાડો, અમારી વાતને ભગવાન સુધી પહોંચાડો. દ્વારપાલો માન્યા નહીં, અડગ અને અહંકાર પણ હોઈ શકે એવું પણ બને. થોડું ઘણું એવું આપણને મળ્યું હોય તો આપણને એમ તો હોય ને કે આપણે આમ છીએ, થોડોક અહંકાર તો આપણને આવે. જરાક મોટાઈ મળે ને પછી આપણને એમ લાગે કે ભાઈ આ બધા નાના, એવું બને. એટલે દ્વારપાળોને એમ લાગ્યું કે અમે તો ભગવાનના દ્વારપાળ, હવે અમારે થોડું કઈ આવા બધાથી બીવાનું હોય, કોઈનાથી ગભરાવાનું હોય, અમે ભગવાનના દ્વારપાળ છીએ. એટલે એને કહ્યું કે મહાત્માઓ તમારે જીદ છોડી દો અને તમે તમારા સ્થાને જતા રહ્યો, ભગવાનનું દર્શન તમને નહીં થાય. મહાત્માઓએ કહ્યું હજી અમે વિનંતી કરીએ છીએ, ભગવાન સુધી અમારી વાતને પહોંચાડો. પણ છતાં લોકો માન્યા નહીં અને તર્ક વિતર્ક કરીને મહાત્માઓને સતાવા લાગ્યા. એ સમયે બ્રાહ્મણોએ હાથમાં જળ લઈને શ્રાપ આપ્યો, બંને જણ તમે ભયંકર રાક્ષસ બની જાઓ. એક બ્રાહ્મણોને ભગવાનનું દર્શન કરતા અટકાવો, આવો શ્રાપ આપ્યો. પછી દ્વારપાળો ગભરાયો, શું કરવું? ભગવાનને ખબર પડી, ભગવાન અંદરથી બહાર આવ્યા અને સનત કુમારોને કહ્યું કે મારા દ્વારપાળોએ જે કાંઈ કર્યું એની હું ક્ષમા મગાવું છું, આપ એને છોડી દો અને કંઈક આશીર્વાદ આપો. અને દ્વારપાળોને ભગવાને કહ્યું કે હવે પછી આવો અપરાધ ક્યારે કરતા નહીં, કેમ કે ભગવાનનો એક નિયમ છે, ભગવાન પોતાનો અપરાધ કોઈ કરે ને તો ભગવાન સ્વીકારી લે, પણ ભગવાનના ભક્તોનો કોઈ અપરાધ કરે કે અપમાન કરે એ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. પોતાનું કાંઈ હોય ભગવાન તો એને ક્ષમા કરી દે. બ્રાહ્મણનો મહિમા અહીંયા શ્રીમદ ભાગવતજીની અંદર ગાવામાં આવ્યો છે. સનત કુમારોને સામે હતા એ સમયે ભગવાન નારાયણે જય વિજયને કહ્યું કે તદ્રમ પ્રસાદ્યા યામ્યમ બ્રહ્મદેવમ પરમહીમે તત્રિતાત્માનમ કૃતામન્યે યત શ્રુત્વાભીનિરાકૃતાઃ બ્રાહ્મણ્યમ પરમદેવમ બ્રાહ્મણામ કિલમ મે પ્રભુ. હે દ્વારપાળો, બ્રાહ્મણો તો મારું દૈવત છે. સર્વશ્રેષ્ઠ જો કોઈ મને પ્રિય હોય તો એ બ્રાહ્મણો છે. ભગવાન બ્રાહ્મણોનો મહિમા ગાયો છે અહીંયા શ્રીમદ ભાગવતમાં કે વિપ્રાણામ દેવ દેવાનામ ભગવાનામ દેવતમ ત્વતમ સનાતનો ધર્મો રક્ષ્યન્તે તનોર્ભિસ્ત્વા
ધર્મસ્ય પરમો ગૃહ્યો નિર્વિકારો ભવાન મત. સનત કુમારોને ભગવાને કહ્યું, બ્રાહ્મણોની એટલી બધી પ્રશંસા કરી, ગમે તેમ તોય બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે. કર્મથી ગમે તે કામ કરતા હોય, પણ જન્મથી બ્રાહ્મણ એ સર્વશ્રેષ્ઠ છે. અને બ્રાહ્મણ મને બહુ પ્રિય છે. આમ કઈ હવે પછી બ્રાહ્મણોનો અપરાધ કરશોમાં આવું કઈ મહિમા ગાયો છે. અને પછી કહ્યું કે હવે મારા દ્વારપાલોને આપ આશીર્વાદ આપો. ત્યારે આશીર્વાદ આપ્યો છે કે તમે બંને જણ રાક્ષસ તો બનશો, પણ તમને મારવા માટે પરાત પર બ્રહ્મ નારાયણને અવતાર લેવો પડશે. ભગવાનના હાથે જો આપ વેરભાવથી ભગવાનને ભજશો તો 3 જન્મે મુક્તિ મળશે, અને ભક્તિભાવથી ભગવાનનું શરણ લેશો તો 7 જન્મે મુક્તિ મળશે. આવો શ્રાપ હતો, એમાંથી આશીર્વાદ પણ એટલો આપ્યો. આ એ જ દ્વારપાલ જય અને વિજય જે હિરણાક્ષ ને હિરણાકંશિપુ બન્યા છે, કે જેને મારવા માટે પરાત પર બ્રહ્મને 3 જન્મ લેવા પડ્યા. પ્રથમ જન્મ હિરણાક્ષ ને હિરણાકંશિપુનો થયો, એને મારવા માટે ભગવાન વરાહ અને નૃસિંહ રૂપે પ્રગટ્યા. બીજો જન્મ રાવણ ને કુંભકર્ણનો થયો, જેને મારવા માટે ભગવાન શ્રી રામ રૂપે અવતાર લીધો. અને ત્રીજો જન્મ દંતવકર અને શિશુપાલનો થયો, જેને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો. બ્રહ્માજી દ્વારા પણ આ કથા નારદ મુનિને કહેવામાં આવી. હે રાજા, સુખદેવજી કહે છે કે ધીતિ સ્પૃશો વૃષો હેમ કીટક કોટિભી. હિરણાકંશિપુ એનો જન્મ થયો અને હિરણાકંશિપુ પાપાચાર કરવા લાગ્યો. પોતાના આસુરી હાથ લંબાવી અનેક પ્રકારના પાપ હિરણાકંશિપુ કરવા લાગ્યો છે. એને એટલું બધું પરાક્રમ કર્યું કે આશ્રમોને સળગાવી દીધા. મહાભયંકર પાપ કરવા લાગ્યો હિરણા. તસ્વીનમ પ્રવેષ્ટ વરુણાદ સૌનિકા. પછી એને સમુદ્રમાં પ્રવેશ કર્યો. દેવતાઓ ક્યાંય છુપાયેલા હોય તો દેવતાઓનું સામ્રાજ્ય લઈ લો. પાતાળ લોકની અંદર ગયો અને એ સમયે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે હે નારાયણ અમારી રક્ષા કરો, નારાયણ અમારી રક્ષા કરો. અને પૃથ્વીને પોતાના રાજ્યની અંદર હાતક્ષ નામની નગરી વસાવી જળની અંદર. અને ત્યાં પૃથ્વી જ્યારે રસાતળની અંદર ઉતરી ગઈ, એને પોતે ત્યાં છુપાવી દીધી પૃથ્વીને. અને એવી જગ્યાએ છુપાવી કે જ્યાં અનેક રીતની દુર્ગંધ આવે, કોઈ જીવાત્મા જઈ ન શકે. એ સમયે દેવતાઓએ ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી, અને સ્તુતિના કારણે ભગવાન નારાયણ વરાહ એવું રૂપ લીધું. રસાતળની અંદર ભગવાન ગયા વરાહ રૂપે, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને હિરણાક્ષનો નાશ કર્યો છે. હે રાજા, આ ભગવાન વરાહ રૂપે એનું પ્રાગટ્ય થયું, જેની દિવ્ય કથા મેં આપને કહી, અને પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. મહારાજ મનુ મહારાજની વંશની કથા હું આપને કહું છું. એમાં આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, જેમને અનુક્રમે ઋષિ કરદમ ઋષિ દક્ષ પ્રજાપતિને પરણાવ્યા હતા, એના દ્વારા જે સંતાનોની ઉત્પત્તિ થઈ, એમાં એક કન્યા જે હતી દેવહૂતિ, જે કરદમ ઋષિને પરણાવ્યા હતા, જેમને ત્યાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું હતું. હે રાજા, પ્રજા શ્રુતેન ભગવાન કરદમો બ્રહ્મણયોદિતા સરસ્વત્યા તપ્યસ્તે સહસ્રાણ સમાદશ. લોકપિતા બ્રહ્મામાં કરદમ ઋષિની પાસે ગયા. કરદમ ઋષિ તપશ્ચર્યા કરતા. કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું કે આપ વિવાહ કરો. ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે હે પિતામહ બ્રહ્મા, આપની આજ્ઞા બરાબર છે, પણ મારે સંસારમાં નથી આવવું. મને તપશ્ચર્યા કરવા દો, મને મારા આત્માનું કલ્યાણ કરવા દો. આ બધો બોજ મારે નથી સ્વીકારવો. કહ્યું કે નહીં, વિવાહ કરો.
કે મને કન્યા કોણ આપશે, કે એ બધું મારા તરફથી ગોઠવાશે, પણ આપ વિવાહ કરવાની હા પાડો મહારાજ, આપ સ્વીકારો મારા વચન. કરદમ ઋષિએ હા કહી છે, અને આ બાજુ પિતામહ બ્રહ્મા મનુ મહારાજને આજ્ઞા કરે છે કે હે મનુ મહારાજ, તમારી એક કન્યા જે છે એ કરદમ ઋષિને પરણાવો. દેવહૂતિ નામની કન્યા લઈ મનુ મહારાજ અને શત્રુપાજી કરદમ ઋષિને પરણાવવા માટે આવે. હવે કરદમજી મહાન તપસ્વી છે. એણે વિચાર કર્યો કે આ કન્યા મને પરણાવવા માટે આવે છે, પણ આ કન્યા ગુણવાન છે એની ખાતરી કેમ કરવી, મને યોગ્ય છે કે નહીં કેમ નક્કી થાય. એટલે કરદમ ઋષિએ વિચાર કર્યો. મનુ મહારાજ, શત્રુપાદી અને દેવહૂતિ આ ત્રણેય જ્યારે આશ્રમની અંદર પ્રવેશ કર્યો, એ સમયે કરદમજી દ્વારા 3 આસન બિછાવવામાં આવ્યા, ખાતરી કરવા માટે કે જે કન્યા મને પરણવાની છે એમાં કેટલા ગુણ છે એની ખબર પડે. 3 આસન બિછાવવામાં આવ્યા. મનુ મહારાજ સ્વાગત કરવામાં આવ્યું. મનુ મહારાજ શત્રુપાજી એનું યોગ્ય સન્માન કર્યું અને પછી આસન ઉપર બેસવા માટે કહ્યું. એ સમયે દેવહૂતિએ વિચાર કર્યો કે મારા માતા પિતા મને આની સાથે પરણાવવા માટે આવ્યા છે, હવે આ મારા પતિ બનશે, તો પતિના પાથરેલા આસન ઉપરથી મારાથી બેસાય નહીં, અને જો નહીં બેસું તો એને એવું લાગશે કે હજી તો આવ્યા નથી ત્યાં એટલું અભિમાન કે મારું પાથરેલું એનો સ્વીકાર ન થયો. વિચાર કર્યો શું કરવું. જો ન સ્વીકારું તો અભિમાની કહેવાવ, અને સ્વીકારી લઉં તો ગુણવિહીન. દેવહૂતિએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. જમણો હાથ આસન ઉપર રાખ્યો અને બાજુમાં નીચે બેઠા. આસન સ્વીકાર્યું પણ ખરું અને ન પણ સ્વીકાર્યું. આ દ્રશ્ય કરદમ ઋષિએ જોયું એટલે એણે કહ્યું, મનુ મહારાજ, આપ જે કન્યા મને અર્પણ કરો છો એ વિવાહ માટે યોગ્ય છે અને પરણવા માટેની હા પાડી છે, પણ શરત મહારાજ મારી એટલી છે કે મારે ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થાય એટલે હું સંન્યાસ લઈ લઉં. મારે મારું આત્મકલ્યાણ કરવું છે. આમ ને આમ જીવન સંસારમાં ગ્રહસ્થ ધર્મમાં મારે વ્યતીત કરવું નથી. મારે આત્મકલ્યાણ માટે પ્રભુ ભજન કરવું છે. એક પુત્રની પ્રાપ્તિ થાય એટલે હું સંન્યાસ લઉં. આ શરત જો તમને તમારા પરિવારને મંજૂર હોય, તમારી પુત્રીને, તો હું પરણું. બધાએ શરતને સ્વીકારી કે હા, એક પુત્ર થાય એટલે આપ સંન્યાસ લ્યો. કરદમ ઋષિનો સુંદર મજાનો ધામધૂમથી વિવાહ કરવામાં આવ્યો. અપાપ્યાનમ દિવસ્પૃશ્યા પંચમો ધર્મ કોવિદ. સુંદર મજાનું ધર્મમય દાંપત્ય કરદમ ઋષિનું થયું છે. પતિ પત્ની દિવ્ય જીવન જીવે છે, મંગલમય વાતાવરણ છે, અને સુંદર મજાનું ગૃહસ્થાશ્રમ કરદમ ઋષિનો ચાલે છે. એમાં એક પછી એક દિવસો જવા લાગ્યા. દેવહૂતિને કન્યાનો જન્મ આપ્યો, પુત્રીનો જન્મ આપ્યો. વળી સમય વ્યતીત થયો, બીજી પુત્રીનો જન્મ આપ્યો, ત્રીજી પુત્રીનો જન્મ આપ્યો. આમ કરતા કરતા 9 પુત્રીનો જન્મ આપ્યો. 9 દીકરીઓ કરદમ ઋષિને થઈ. અન કરદમ ઋષિએ પોતાના પત્ની દેવહૂતિને કહ્યું, દેવી, હવે આ વિષયાશક્તિમાં મારે જીવન વ્યતીત નથી કરવું. આપ મને આજ્ઞા આપો, હવે મને જવાની રજા આપો, મારે સંન્યાસ લેવો. ત્યારે કહ્યું, મહારાજ, જો આમ જશો આપ તો આપ વચન ચૂક્યા કહેવાય. આપે તો એમ કહ્યું છે કે એક પુત્રની પ્રાપ્તિ થાય પછી જ સંન્યાસ લઉં, તો હવે એક તો હું એકલી આપ મને છોડીને જતા રહ્યો, અને આ 9 કન્યાઓનો બોજ કેમ ઊંચકું, આના વ્યવહારિક કાર્યો મારે કેમ કરવા. વળી કરદમ ઋષિ અટક્યા છે. પણ પછી તો પ્રભુ પ્રાપ્તિ માટે, પુત્રની પ્રાપ્તિ માટે એ સમયે એણે દેવહૂતિએ પયોવ્રત નામનું વ્રત કરવાનો નિર્ણય કર્યો છે. સુંદર મજાનું વ્રત જે ફાગણ સુદ 12 થી ચાલુ થાય.
એકમથી ચાલુ થાય ને 12 ને પૂરું થાય. હા, જેને પયો વ્રત કહેવામાં આવે, કે જે વ્રત માત્ર ને માત્ર દૂધ પીને જ કરવામાં આવે છે. વહેલા ઉઠવું પડે, સ્નાન આદિ ક્રિયાઓ કરવાની વ્રતમાં બતાવ્યું છે. કે સુવરે ભૂંડે ખોતરેલી માટી મળે તો એનાથી સ્નાન કરવું, એવી માટી ન મળે તો પવિત્ર માટીથી સ્નાન કરવું. નિસંતાન દંપતી અથવા તો સંતાનની ઈચ્છા રાખનારા હોય આ વ્રત કરી શકાય. કે સવારમાં ઉઠી ભગવાન નારાયણની સેવા પૂજા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, અને 12 દિવસ સુધી માત્ર ને માત્ર દૂધ પીને જ આ વ્રત પરિપૂર્ણ કરવું. કોઈ પણ પ્રકારનો ફળ આહાર કે અન્નનો ત્યાગ કરવો, એવી વસ્તુ આરોગવી નહીં. આવી રીતે દેવહૂતિએ 12 દિવસ સુધી આ વ્રતને કર્યું છે. અને પછી ભગવાન નારાયણ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા કે તસ્યામ બહુતિથે કાલે ભગવાન મધુસૂદમ કાર્દમં વીર્યમ આત્પન્નો યજ્ઞેસ્મિનમ દારુણા. કર્દમ ઋષિને ત્યાં વ્રતના પ્રભાવથી ભગવાન નારાયણ પુત્ર રૂપે પ્રગટ થવાની તૈયારી થઈ છે. અને ભગવાન નારાયણ કર્દમ ઋષિને આશીર્વાદ આપ્યા કે હે મહાત્મા, આપ પતિ પત્નીનું દાંપત્ય દિવ્ય છે, અને આપના દાંપત્યથી પ્રસન્ન થઈ અને હું તમને વરદાન આપું છું કે હું આપને ત્યાં તેજસ્વી પુત્ર તરીકે જન્મ ધારણ કરીશ. પતિ પત્ની હર્ષિત બન્યા છે, દિશાઓ હર્ષિત બની, મંગલમય વાતાવરણ સર્જાયું. જ્યારે ભગવાન પધારવાના હોય ત્યારે તો વાતાવરણ કેવું દિવ્ય બને. અને બીજું કે દાંપત્ય આને દિવ્ય કહેવાય કે જેમાં ભગવાનને આવવાની ઈચ્છા થાય. એવું પવિત્ર આપણું દાંપત્ય હોવું જોઈએ. પતિ પત્નીની પવિત્રતા હોવી જોઈએ, પતિ પત્નીની એકતા હોવી જોઈએ. ખૂબ સુંદર મજાનું દિવ્ય દાંપત્ય હોય ત્યારે ભગવાનને આપણા ઘરે આવવાની ઈચ્છા થાય. ભગવાન આપણે ઘરે ક્યારે આવે કે આપણું આંગણું પવિત્ર હોય, મન પવિત્ર હોય, દાંપત્ય પવિત્ર હોય, આપણો વ્યવહાર પવિત્ર હોય, અને બધી જ રીતે આપણે બરાબર હોઈએ ત્યારે ભગવાનની ઈચ્છા એમ થાય કે આના આંગણે હું જાઉં. તો કર્દમ ઋષિ આજ ધન્ય બન્યા. ભગવાને એમ કહ્યું કે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આન પતિ પત્ની હર્ષિત થયા. સુંદર મજાનું વાતાવરણ થવા લાગ્યું. એક પછી દિવસો વીતવા લાગ્યા. તસ્યામ બહુતિથયે કાલે ભરવા મધુસૂદના. સુંદર મજાનું દિવ્ય વાતાવરણ, કમળો ખીલવા લાગ્યા, વૃક્ષો હર્ષિત બનવા લાગ્યા. ઋષિમુનિઓ પણ આસપાસના કર્દમ ઋષિના આશ્રમની અંદર આવી. કર્દમ અને દેવહૂતિના તપસ્યાના ફળ રૂપે 9 કન્યાઓ થયા પછી ભગવાન નારાયણ કપિલ રૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. જય જયકાર થયો, પુષ્પની વૃષ્ટિ થઈ. ભગવાન કપિલની આરતી ઉતારવા માટે યજમાનો આવ. જય કપિલ દેવા પ્રભુ, જય કપિલ દેવા, પર બ્રહ્મ પરમેશ્વર